રાજકોટ નજીક ખોડલધામ સંચાલિત ઉત્કર્ષ ભવન ખાતે અતિ અનોખો અને આધ્યાત્મિક માહોલ સર્જાયો છે। ખોડલધામ ટ્રસ્ટ દ્વારા આયોજિત 25મો વૈદિક વિવાહ સમાજને સદગુરુતા, સાદગી અને સંસ્કારનું અનોખો સંદેશ આપતો બની રહ્યો છે। ખોટા ખર્ચ, દેખાવ અને વૈભવની સ્પર્ધાથી દૂર આ પ્રકારના સામૂહિક વૈદિક લગ્નો સમાજને નવી દિશા બતાવે છે। ખોડલધામ ટ્રસ્ટ છેલ્લા કેટલાક સમયથી સમાજને સંસ્કાર, સેવાકીય કાર્યો અને આધ્યાત્મિક મૂલ્યો સાથે જોડવાના વિશેષ કાર્યક્રમો યોજી રહ્યું છે। આ જ પ્રયાસનો એક ભાગ તરીકે વૈદિક વિવાહ જેવી સુંદર પરંપરા સાથે યુવાનોને જોડાવાનો પ્રયાસ છે। ત્યારે જો અમારો ખાસ અહેવાલ। આજે શ્રી ખોડલધામ ટ્રસ્ટ સંચાલિત ઉત્કર્ષ ભવન છે એ 150 ફૂટ મેઇન રોડ આસ્થા ચોકડી પાસે ત્યાં આજે ખોડલધામ ટ્રસ્ટ આયોજિત 25મો વૈદિક વિવાહ સંપન્ન થવા જઈ રહ્યો છે। આ વૈદિક વિવાહ આજથી એકાદ વર્ષ પહેલા નરેશભાઈ પટેલને જે આજ સમાજમાં જે ખોટા ખર્ચાઓ થાય છે, સમાજને પોસાય નહીં, દેણું કરીને પણ જે ખર્ચા કરે છે એ ખર્ચાઓ પર કંટ્રોલ લાવવા માટે એમને વિચાર આવ્યો અને ત્યારથી એમને આજથી એક વર્ષ પહેલા નરેશભાઈએ એમનો આ વિચાર અમલમાં મૂકી અને સંસ્થા દ્વારા એક વૈદિક વિવાહ યોજાય અને એનું આયોજન થાય અને આ આયોજનમાં દરેક સમાજના 18 વર્ણના લોકો ભાગ લઈ શકે અને આ ખર્ચાઓથી બચી શકે એવું આયોજન આજથી એક વર્ષ પહેલા કર્યું અને આજે 25મો આ વૈદિક વિવાહ સંપન્ન થવા જઈ રહ્યો છે। જી આપણે વાત કરું સુખી સંપન્ન લોકો, પાસ્ટમાં પણ ખૂબ સુખી સંપન્ન લોકોએ આ વૈદિક વિવાહમાં ભાગ લીધો છે અને એઓએ સંસ્થાને અને સંસ્થા દ્વારા જે આપને ખબર હશે કે ખોડલધામ ટ્રસ્ટ દ્વારા એક સર્વ સમાજના લોકોના હિતાર્થે એક કેન્સર હોસ્પિટલ થવા જઈ રહી છે રાજકોટ નજીક અમરેલી ગામે। પાસ્ટમાં જે સક્ષમ લોકોએ વરકન્યાઓએ જે આ વૈદિક વિવાહમાં લાભ લીધો છે એ લોકોએ માતબર રકમ આ કેન્સર હોસ્પિટલમાં આપી અને એક પ્રેરણાનો દાખલો બેસાડ્યો છે। આજની વાત આપણે કરું તો આજે જે કપલ જોડાયું છે આમાં એ પણ ખૂબ સુખી સંપન્ન પરિવારમાંથી આવે છે। આજના વર એટલે કે રવિભાઈ રામાણી જેઓ સરકારમાં, ગુજરાત સરકારમાં ક્લાસ 2 ઓફિસર તરીકે જવાબદારી નિભાવે છે અને કન્યા જે બેન કિંજલ છે એ પણ સરકારમાં નોકરી કરે છે સારી પોસ્ટ ઉપર। બંનેના પરિવાર રાજકોટ શહેરમાં રહે છે, ખૂબ સુખી સંપન્ન છે, એ ખર્ચો કરી શકે એમ પણ છે, પણ બંનેની એક સમજ છે એવી કે નહીં, અમે જો આ સ્થિતિ હોવા છતાં જો વૈદિક વિવાહથી જોડાશો તો સમાજના દીકરા દીકરીઓ પ્રેરણા લઈ અને ખોટા ખર્ચાઓ પર કાપ મૂકશે અને આવી રીતે તેઓ લગ્ન ગંભીરથી જોડાશે। ટ્રસ્ટની ઈચ્છા એવી છે કે આપ જોવો છો આજકાલ આજે જાકમ જોર દેખાદેખીના માહોલમાં બિનજરૂરી ખર્ચાઓ થાય છે। એ ખર્ચાઓ પોસાય છે એને તો ઓકે, પણ જેને નથી પોસાતા એ લોકો પણ એક દેખાદેખી અને સમોવડા થવા માટે જે કરે છે એના ઉપર કંટ્રોલ આવે અને લોકો ખોટા દેણાઓથી અને ખર્ચાઓથી બચે। બીજું કે ખોડલધામ ટ્રસ્ટ જ્યારે કંઈ પણ પ્રવૃત્તિ સમાજની વચ્ચે મૂકતું હોય છે ત્યારે 18 વરણ એનું ફોલોઅપ કરતું હોય છે। જ્યારે સમાજે આ લગ્ન વૈદિક વિવાહની વાત કરી છે ત્યારે આજ સુધીમાં અન્ય સમાજના પણ ઘણા વર્ગનીયો જોડાણા છે અને ભવિષ્યમાં તમામ સમાજના લોકો ખોડલધામની જે આ પહેલ છે એને વધાવશે અને તમામ સમાજ ખોટા ખર્ચાઓથી બચશે।